डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. આજે MA IKS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપરના યુનિટ નંબર 2 દોષ, ધાતુ અને મળનો પરિચય મેળવવાના છે. મિત્રો, આ એકમ દ્વારા આયુર્વેદમાં વર્ણિત દોષ, ધાતુ અને મળનો પરિચય પ્રાપ્ત કરીશું. ત્રિદોષ, સપ્તધાતુ તથા ત્રિવિધ મળના પરિચય દ્વારા ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલીને આપણે સારી રીતે સમજી શકીશું અને ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી તાર્કિક અને વૈજ્ઞાનિક પ્રણાલી છે તે વાતથી આપણે માહિતગાર થઈશું. આયુર્વેદ એટલે જીવનનું વિજ્ઞાન. મનુષ્ય કઈ રીતે નિરામય રહીને સંપૂર્ણ જીવન પસાર કરી શકે તથા ભારતીય સંસ્કૃતિમાં વર્ણિત ચતુર્વિધ પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેને પ્રાપ્ત કરી શકે તેનું વર્ણન જે શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એ શાસ્ત્ર એટલે આયુર્વેદ. આયુર્વેદ શાસ્ત્રની જે મૂળ પ્રતિજ્ઞા છે તેને મહર્ષિ ચરક કંઈક આ રીતે કહે છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આતુરસ્ય વિકાર પ્રશમનમ. અર્થાત સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને આતુર એટલે કે રોગી વ્યક્તિના શરીરમાં રહેલા વિકારોને એટલે કે દોષોને શાંત કરવા, એ જ આયુર્વેદ શાસ્ત્રનું પરમ ધ્યેય છે. આજે પણ ભારતીય જનમાનસમાં ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી તેમજ વિશેષ કરીને આયુર્વેદ પ્રત્યે ઊંડી શ્રદ્ધા પ્રત્યક્ષ થાય છે. આપણને આયુર્વેદ શાસ્ત્રના વિવિધ સિદ્ધાંતો આપણા મહર્ષિઓએ દેશ, કાળ, ઋતુ ઇત્યાદિના અધ્યયન કરીને આપણને વારસામાં આપ્યા છે. આ સિદ્ધાંતોને જો આપણે સારી રીતે સમજીએ અને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન હંમેશા માટે નિરામય રહે. આ સિદ્ધાંતોમાં પ્રમુખ રૂપે પંચમહાભૂત સિદ્ધાંત, ત્રિદોષ સિદ્ધાંત, સપ્તધાતુ સિદ્ધાંત, સદવૃત્ત, પથ્યપાલન વગેરેનો સમાવેશ થાય છે. પંચમહાભૂત સિદ્ધાંતની બહાર શરીર રચનાની કલ્પના કરવી અશક્ય છે. એ રીતે પાંચ ભૌતિક શરીરના ધારણની કલ્પના પણ ત્રિદોષ, સપ્તધાતુ અને ત્રિવિધ મળ વિના પણ અશક્ય છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે દોષ, ધાતુ, મલમૂલમ હિ શરીરમ. અર્થાત દોષ, ધાતુ અને મળ એ જ શરીરનું મૂળ છે. જેમ વૃક્ષનું આયુષ્ય અને તેની મજબૂતી તેના મૂળ કેટલા ઊંડા છે તેની ઉપર નિર્ભર છે, એ જ રીતે મનુષ્યની પૂર્ણ આયુષ્યના મૂળિયા દોષ, ધાતુ અને મળ આ ત્રણ ઉપર આશ્રિત રહેલા છે. શરીરમાં વિદ્યમાન ત્રિદોષમાં વાત, પિત્ત અને કફનો સમાવેશ થાય છે. આ દોષોના આધારે જ મનુષ્યની પ્રકૃતિ નિશ્ચિત થાય છે અને આ દોષોની સામ્યાવસ્થામાં જ મનુષ્ય નિરામય અને વૈષમ્યાવસ્થામાં રોગી બને છે. ત્રિદોષની સમાન જ સપ્તધાતુ પણ શરીરનું ધારણ અને પોષણ કરે છે અને દોષો દ્વારા દૂષિત થતી હોવાથી આ ધાતુઓને દુષ્ય પણ કહેવામાં આવે છે. જેમ દોષ અને ધાતુ શરીરને ધારણ અને પોષણ કરે છે, તેવી જ રીતે શરીરની અશુદ્ધિઓ મળમાર્ગ, મૂત્રમાર્ગ તથા સ્વેદ રૂપે બહાર નીકાળીને શરીરને સ્વસ્થ રાખે છે. આ એકમમાં આપણે આયુર્વેદના મોટા ભાગના સંહિતા ગ્રંથોમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવા દોષ, ધાતુ અને મળના પરિચય વિશે વિસ્તારથી અધ્યયન કરવાના છીએ. એમાં સૌ પ્રથમ દોષોનો પરિચય મેળવી લઈએ. ચિકિત્સા શાસ્ત્રનું જ્ઞાન તર્કયુક્ત તેમજ વિશ્લેષણયુક્ત બને તે હેતુથી આયુર્વેદના મહર્ષિઓએ અનેક સિદ્ધાંતો પોતાના ગ્રંથોમાં પ્રતિપાદિત કર્યા છે. આ સિદ્ધાંતોમાંથી એક સિદ્ધાંત એટલે ત્રિદોષ સિદ્ધાંત. ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં તેમજ વિશેષ રીતે આયુર્વેદમાં ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ ઇત્યાદિ મહર્ષિઓએ પોતાની સંહિતાઓમાં ત્રિદોષનો સિદ્ધાંત વ્યાપક રીતે વર્ણવેલ છે. આ ત્રિદોષ શરીરમાં સમાન અવસ્થામાં રહે તો આયુષ્ય સ્વસ્થ રહે અને જો ત્રિદોષ કુપિત થાય એટલે કે અસમાન અવસ્થામાં રહે
તો શરીર રોગનું કારણ બને છે. ત્રિદોષ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો એક સામાસિક શબ્દ છે, જેમાં મુખ્યત્વે બે શબ્દો છે, જેમાં પ્રથમ શબ્દ ત્રિ તથા દ્વિતીય શબ્દ દોષ છે. ત્રિ એટલે 3 અને દોષ એટલે જે દૂષિત થાય તે. વ્યાકરણાત્મક દ્રષ્ટિએ ત્રિદોષ શબ્દની વ્યુત્પત્તિ કરીએ ત્યારે દુષ્યતે ઇતિ દોષઃ, દુષ વૈકૃત્ય ધાતુથી કોઈ પ્રત્યય જોડીને સંસ્કૃતમાં દોષ શબ્દ નિષ્પન્ન થાય છે. આ વિગ્રહ અને વ્યુત્પત્તિ અનુસાર જે દૂષિત થાય એમને દોષ કહે છે. ત્રયાણામ દોષાણામ વાતપિત્ત કફજાનામ સમાહારઃ ઇતિ ત્રિદોષમ. આ વિગ્રહ અનુસાર 3 દોષોનો સમાહાર એટલે ત્રિદોષ. સંખ્યા પૂર્વમાં હોવાથી પાણીની વ્યાકરણના સંખ્યા પૂર્વો દ્વિગુઃ એ સૂત્ર અનુસાર અહીં દ્વિગુ સમાસ થયો છે અને દ્વિગુરે એકવચનમ સૂત્રથી એકવદ ભાવ થઈને નપુંસકમ સૂત્રથી ત્રિદોષ શબ્દ સંસ્કૃતમાં નપુંસક લિંગમાં પ્રયોજાયો છે. મિત્રો, આયુર્વેદ અનુસાર ત્રિદોષમાં વાત, પિત્ત અને કફ આ 3 દોષોનો સમાવેશ થાય છે. મહર્ષિ ચરક સંહિતાના પ્રથમ અધ્યાયમાં શારીરિક દોષ તેમજ માનસિક દોષનું વર્ણન કરતા કહે છે કે વાયુ પિત્તમ કફશ્ચોક્ત શારીરો દોષ સંગ્રહ માનસ પુનરુદ્દિષ્ટો રજશ્ચ તમ એવ છે. આ શ્લોકમાં મહર્ષિ ચરક કહે છે કે વાત, પિત્ત અને કફને શારીરિક દોષ કયા છે, જ્યારે રજોગુણ તેમજ તમોગુણને મનોદોષ કયા છે. આ 3 દોષ આપણા શરીરની સંરચનામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આ 3 દોષોના આધારે જ મનુષ્યની પ્રકૃતિ પણ નિશ્ચિત થતી હોય છે. જે વ્યક્તિમાં વાત દોષની પ્રધાનતા હોય તેમની વાત જ પ્રકૃતિ, જે વ્યક્તિમાં કફની પ્રધાનતા હોય તેમની કફ જ પ્રકૃતિ તથા જેમાં પિત્તની પ્રધાનતા હોય તે પિત્ત જ પ્રકૃતિ. સ્વસ્થ વ્યક્તિઓના શરીરમાં આ 3 દોષો જ્યારે સામ્ય અવસ્થામાં હોય છે ત્યારે મનુષ્ય સ્વસ્થ છે એમ કહેવાય છે. પરંતુ જ્યારે આ દોષોનું સંતુલન બગડે છે ત્યારે શરીર એ રોગોનું આશ્રય સ્થાન બને છે. સુશ્રુત સંહિતામાં પણ મહર્ષિ સુશ્રુતે ચરકનું જ અનુસરણ કરતા વાત, પિત્ત અને કફને શારીરિક દોષ કહ્યા છે તથા દેહોત્પત્તિમાં આ ત્રિદોષને કારણભૂત માન્યા છે. વાત પિત્ત શ્લેષ્માણ એવ દેહ સંભવ હેતવ. મિત્રો, જેવી રીતે સંપૂર્ણ સૃષ્ટિનું સંચાલન ચંદ્ર, સૂર્ય અને વાયુ દ્વારા થાય છે, તે જ રીતે મનુષ્ય શરીરનું લાલન, પાલન અને પોષણ વાત, પિત્ત અને કફ દ્વારા થાય છે. વિસર્ગાદાન વિક્ષેપે સોમ સૂર્યાનિલસ્તથા ધારયંતી જગદ્દેહા કફ પિત્તાનિલાસ્તથા. ચરક સંહિતાના આરંભમાં મહર્ષિ ચરકે પહેલા જ અધ્યાયમાં ત્રિદોષના ગુણધર્મોનું વર્ણન કરતા વૃક્ષ શીતો લઘુ સૂક્ષ્મશ્ચલોથ વિશદઃ ખરઃ વિપરીત ગુણૈર્દ્રવ્યૈર મારુતઃ સંપ્રશામ્યતિ. અર્થાત વાયુ એટલે વાત એ વૃક્ષ, શીતલ, લઘુ, સૂક્ષ્મ, ચલ, વિશદ અને ખર ગુણથી યુક્ત હોય છે. આવા ગુણવાળા દ્રવ્યોના સેવનથી વાતની વૃદ્ધિ થાય છે તથા આ ગુણોથી વિપરીત ગુણોવાળા દ્રવ્યોના સેવનથી વાતનું શમન થાય છે. સસ્નેહમ ઉષ્ણમ તીક્ષ્ણમ ચ દ્રવમમ્લમ સરમ કટુ વિપરીત ગુણૈઃ પિત્તમ દ્રવ્યૈરાશુ પ્રશામ્યતિ. અર્થાત પિત્ત દોષ સ્નેહયુક્ત, ગરમ, તીક્ષ્ણ, દ્રવ, અમ્લ, સર અને કટુ ગુણયુક્ત હોય છે. આવા ગુણવાળા દ્રવ્યોના સેવનથી પિત્તની વૃદ્ધિ થાય છે તથા આ ગુણોથી વિપરીત ગુણોવાળા દ્રવ્યોના સેવનથી પિત્તનું શમન થાય છે. ગુરુ શીત મૃદુ સ્નિગ્ધ મધુર સ્થિરપિચ્છલાહ શ્લેષ્મણઃ પ્રશમમ યાન્તિ વિપરીત ગુણૈર્ગુણાઃ. અર્થાત ગુરુ, શીત, મૃદુ, સ્નિગ્ધ, મધુર, સ્થિર તથા પિચ્છિલ ગુણવાળો કફ હોય છે. આવા ગુણવાળા દ્રવ્યોના સેવનથી કફની વૃદ્ધિ થાય છે તથા આ ગુણોથી વિપરીત ગુણોવાળા દ્રવ્યોના સેવનથી કફનું શમન થાય છે. મિત્રો, ચરક સંહિતામાં મહર્ષિ ચરકે સૂત્રસ્થાનના દીર્ઘજીવિતીય નામક પ્રથમ અધ્યાયમાં જ કયા રસનું સેવન કરવાથી કયો દોષ વધે છે તેમજ કયા રસના સેવનથી કયો દોષ ઘટે છે તે વર્ણવતા કહ્યું છે કે સ્વાદ્વમ્લ લવણા વાયુ કષાય સ્વાદુતિક્તકાહ જયંતિ પિત્તમ શ્લેષ્માણમ કષાય કટુતિક્તકાહ. કટ્વમ
કટ્વમ અમ્લ લવણાહ પિત્તમ સ્વાદમ્લ લવણાહ કફમ કટુતિક્ત કષાયાશ્ચ કોપયંતી સમીરણમ. આ શ્લોકને આપણે કોષ્ટક દ્વારા ખૂબ સરળતાથી સમજી શકીશું. વાયુ દોષ વધારનાર રસ તીખો, કડવો અને તુરો છે, જ્યારે વાયુના દોષને ઘટાડનારા રસ ગળ્યો, ખાટો અને ખારો છે. તેવી જ રીતે પિત્ત દોષને વધારનારા રસ ખાટો, ખારો અને તીખો છે, જ્યારે પિત્તને ઘટાડનારા રસ ગળ્યો, કડવો અને તુરો છે. આ જ ક્રમમાં કફ દોષને વધારનારા રસ ગળ્યો, ખાટો અને ખારો છે, જ્યારે કફને ઘટાડનારા રસ કડવો, તીખો અને તુરો છે. આમ આ કોષ્ટક તેમજ શ્લોકના માધ્યમથી આયુર્વેદ અનુસાર દોષોની વૃદ્ધિ તેમજ ક્ષીણતા કેવી રીતે વિવિધ રસો દ્વારા થાય છે તે વિષયે ચરક, સુશ્રુત, વાઘભટ્ટ ઇત્યાદિ આચાર્યો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં ત્રિદોષ સિદ્ધાંત જેટલો પ્રસિદ્ધ છે એ જ રીતે પંચભૌતિકવાદ એ પણ પ્રસિદ્ધ છે. પંચભૌતિક તત્વોની બહાર આપણે કોઈ પણ દ્રવ્યની કલ્પના કરવી અશક્ય છે. તેથી જ મહર્ષિ વાઘભટ્ટે અષ્ટાંગ સંગ્રહના સૂત્રસ્થાનના 20મા અધ્યાયમાં ત્રિદોષને પંચભૌતિક તત્વોની અંદર સમાવિષ્ટ કર્યા છે, જે અહીં કોષ્ટકમાં આપેલ છે. વાયવાકાશ ધાતુભ્યામ વાયુ અર્થાત વાત, દોષ, વાયુ અને આકાશ એમ 2 મહાભૂત તત્વોથી યુક્ત છે. આગ્નેયમ પિત્તમ અર્થાત પિત્ત દોષ 5 મહાભૂતો પૈકી અગ્નિ તત્વથી યુક્ત છે. જો કે આચાર્ય ડલ્હણનો મત એવો છે કે પિત્ત દોષ એ અગ્નિ અને જળ આ બંને તત્વથી યુક્ત છે, જ્યારે વાઘભટ્ટ એમને માત્ર અગ્નિ તત્વથી યુક્ત દર્શાવે છે. આ રીતે અંભઃ પૃથ્વીભ્યામ શ્લેષ્મા અર્થાત કફ દોષ જળ અને પૃથ્વી તત્વથી યુક્ત છે. આયુર્વેદના મહર્ષિઓએ વાત, પિત્ત અને કફ આ ત્રિદોષના કાર્યને આધારે અવાંતર 5 પ્રકારના ભેદ આપીને એમને વર્ગીકૃત કર્યા છે. એટલે કે પિત્તના તથા કફના ભેદ મહર્ષિ સુશ્રુતને સુશ્રુત સંહિતાના સૂત્રસ્થાનમાં 21મા અધ્યાયમાં વિસ્તારથી વર્ણવેલા છે. અહીં કોષ્ટકમાં નિરૂપિત કર્યા છે. જેમ કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ 5 વાયુના પ્રકાર છે. પાચક, રંજક, ભ્રાજક, આલોચક અને સાધક એ 5 પિત્તના પ્રકાર છે. તો શ્લેષ્મક, બોધક, તર્પક, અવલંબક અને ક્લેદક એ 5 કફના પ્રકાર છે. મિત્રો, હવે ત્રિદોષનું શરીરમાં વિશેષ સ્થાન ક્યાં છે તે જોઈ લઈએ. મહર્ષિ વાઘભટ્ટ અષ્ટાંગ હૃદયના સૂત્રસ્થાનના આયુષ્કામીય નામના પ્રથમ અધ્યાયમાં શરીરમાં વાત, પિત્ત, કફ દોષની સ્થિતિ દેશ, કાળ, ઋતુ, અવસ્થા ઇત્યાદિને ધ્યાનમાં રાખીને ક્યાં છે એવું નિરૂપણ કરતા કહે છે કે તે વ્યાપિનોપી હૃન્નાભ્યોરધો મધ્યોર્ધ્વ વયોહોરાત્રિભુક્તાનામ તેંત મધ્યાદિગાહ ક્રમાત. આ બાબતને કોષ્ટક દ્વારા સ્પષ્ટ કરીએ તો શરીરમાં વાતદોષની સ્થિતિ હૃદય તથા નાભીની નીચે હોય છે. પિત્ત શરીરમાં હૃદય તથા નાભીની મધ્યમાં હોય છે, જ્યારે કફ શરીરમાં હૃદય તથા નાભીની ઉપર હોય છે. હવે અવસ્થા મુજબ જોઈએ તો વાત વૃદ્ધાવસ્થામાં, પિત્ત યુવાવસ્થામાં અને કફ બાલ્યાવસ્થામાં વિશેષ રૂપે સ્થિત હોય છે. તે રીતે દિવસના પાછલા ભાગમાં વાત, મધ્ય ભાગમાં પિત્ત અને શરૂઆતમાં કફ વિશેષપણે સ્થિત હોય છે. આ રીતે જ રાત્રિના પાછલા ભાગમાં વાત, રાત્રિના મધ્યમાં પિત્ત અને રાત્રિની શરૂઆતમાં કફનો પ્રભાવ હોય છે. મિત્રો, આપણે જે ભોજન કરીએ છીએ તે જમ્યાનું પાચનનો જે સમયગાળો છે, જેને આહાર પરિપાક કાળ કહેવામાં આવે છે, તે પરિપાક કાળની શરૂઆતમાં કફ, વચ્ચેના સમયે પિત્ત અને પાચન ક્રિયા પૂર્ણ થવાના સમયે વાતનો પ્રભાવ હોય છે. આવી ઝીણી ઝીણી છણાવટ આયુર્વેદમાં થઈ છે. મિત્રો, આ રીતે આયુર્વેદ શાસ્ત્રના ત્રિવિધ દોષ એટલે કે વાત, પિત્ત અને કફનો પરિચય આપણે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા તથા અષ્ટાંગ હૃદય અનુસાર જાણવાનો પ્રયત્ન કર્યો છે. આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ. ધાતુ અને મળ આ 2 વિશે જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ